જય શ્રી રામ. હર હર મહાદેવ. પાપનું ધન ઘરમાં આવે છે તો લોકો અહંકારી બની જાય છે. મહેનત વગરનું ધન આવે છે તો લોકો અહંકારી બની જાય છે. લોકો તો બને છે, એના છોકરા છોકરી પણ બને છે. અને દરેક ગામડા, દરેક શહેરમાં તમે જોતા પણ હોય, તમારો ગામડા સ્વર્ગમાંથી નથી આવેલા, તમારું સિટી સ્વર્ગમાંથી નથી આવેલા, તમારો સમાજ સ્વર્ગમાંથી નથી આવેલા. દરેક સમાજ ધરતી પર બનેલા છે, દરેક ગામડા ધરતી ઉપર બનેલા છે. તમે જોતા હોય અને લોકો બીએ પણ છે, ડરે છે. કોઈ ગલત કામ કરતા હોય, પૈસા આવતા હોય, તમે જોઈ લો. ઘણા એવા રાજકારણીઓ હોય, સાહેબો હોય, જેના છોકરીઓ મોંઘી ગાડીમાં ફરે, ફાસ્ટ ગાડી ચલાવતો હોય, કોઈને ગેર શબ્દ બોલી લેતા હોય, કારણ મહેનત વગરની પૈસા છે, માતા પિતા કમાવે છે. ગામડામાં પણ ગેરકાયદેસર ધંધા કરતા હોય પણ જ્ઞાન દેતા હોય, કોઈની બેન દીકરી છેડતા હોય, કોઈને પરેશાન કરતા હોય. એ હજારો સાલથી પરંપરા ચાલે છે. એ પરંપરા કોઈ નવા નથી. આથી પહેલેના રાજાઓ પોતાના દીકરાને ગુરુકુલમાં મોકલતા હતા, રાજા બને એના પહેલે. એનું કારણ શું હતા? કે જાવે તો શીખે મહેનત શું છે. રાજાઓના છોકરાઓ ગુરુકુલમાં મહેનત કરતા હતા, ખેતી કરતા હતા, સેવા કરતા હતા, સંઘર્ષ કરતા હતા, પરસેવો બહાતા હતા. એનાથી મજબૂત બનતા, સમાજ માટે, રાષ્ટ્ર માટે, માનવતા માટે કરતા. આજ મહેનત વગર પૈસા આવે તો લોકો અહંકારી બની જાય. કર્મ પવિત્ર નથી, સેવા નથી, ધર્મ નથી, માન નથી, મર્યાદા નથી. પછી એવા લોકો જ્ઞાની બની જાવે. અને ગરીબ માણસ ચૂપ રહે, ખામોશ રહે, કાંઈ બોલે નહીં. ક્યાંથી બોલે ગરીબ માણસ? ગરીબ માણસ બોલે નહીં, કારણ એના પાસે કાંઈ હોય નહીં, ન તાકાત, ન સત્તા, ન સુંદરતા. મજદૂરી કરતા હોય, સાંજે આવીને પડી જતા હોય. રાવણ જે હતા, અભિમાનમાં આવી ગયા. ધન એના બાપનું ના હતા રાવણના. રાવણ બીજાથી લંકા લૂંટેલા હતા. પછી પાપનું ધન આવી ગયા. પછી શું કરે? સાધુ સંતોને પરેશાન કરતા, વનવાસીઓને પરેશાન કરતા, બીજાના ધન હરણ કરીને લંકામાં ઓર ધન લાવતા, ઓર વધારે લાવતા. કારણ રાવણ મહેનત ન કરેલા હતા. એ ધન એના ભાઈનો હતા, એનો ન હતા. આજકાલ તો એવા સમય છે કે ભાઈને પણ લૂંટી લેવે લોકો, સહી કરા લેવે કાગળિયા ઉપર જમીન. અને પહેલે પણ હતા, કોઈ નયા વસ્તુ નથી. પણ એવા લોકોના વંશમાં કોઈ બચે નહીં સાહેબ. કહાવત છે કે ભગવાનના ઘરમાં દેર છે, અંધેર નથી. એવા લોકોના વંશમાં કોઈ બચે નહીં. રાવણના વંશમાં કોઈ બચેલા ન હતા. અને એવા લોકોના ઘરમાં જ્યારે ભગવાનની કહેર હોય ત્યારે રોટલા પણ ન મળે. પૈસા હંમેશા ઘરમાં મહેનતની લાવો. કોઈ દિવસ દિલ દુભાઈને, કોઈને પરેશાન કરીને, કોઈને લૂંટીને, અધર્મને, હક નથી તમારો. રામજી લંકા ઉપર ચઢાઈ કરી, પણ લંકામાંથી એક પણ કટકા ન લાવેલા હતા. કાંઈ વસ્તુ લંકામાંથી ન લાવેલા હતા. બીજાની ધન હડપો નહીં, બીજાને લૂંટો નહીં, બીજાને છેતરો નહીં. પણ યાદ રાખજો, જેના ઘરમાં પાપનું ધન આવે, વગર મહેનતનું ધન આવે અને અહંકારી બની જાવે,
પછી કોઈ કુટુંબમાં રહેતો નથી રડવા માટે.